સુરતમાં અઠવા લાઇન્સ સ્થિત ટ્રાય સ્ટાર હોસ્પિટલમાં વિવાદ સર્જાયો છે। હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓને પગાર ન ચૂકવાતા જ હોબાળો થયો છે, જેના કારણે હોસ્પિટલના નામ બડે ઓર દર્શન છોટે જેવા હાલ થયા છે। હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર, નર્સ, સફાઈ કામદાર સહિત 70થી પણ વધુ સ્ટાફનો પગાર હજુ પણ બાકી છે, જેને લઈ કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે। કર્મચારીઓને છેલ્લા 3 માસથી પગાર આપવામાં નથી આવ્યો, ત્યારે ટ્રાય સ્ટારના મેડિકલ ઓફિસર ડોક્ટર પણ સૂત્રોચ્ચારમાં જોડાયા હતા। ત્યારે સ્ટાફ દ્વારા સિવિલ કોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। આ હોસ્પિટલમાં છેલ્લા 1 વર્ષથી કામ કરું છું અને અમે જોઈ રહ્યા છીએ કે છેલ્લા 3 મહિનાથી અમારે કોઈ સ્ટાફની પણ સેલેરી હજુ સુધી કરી નથી અને આ અંગે અમે વારે ફરિયાદ કરેલી છે અમારા ઓનરને, તેમ છતાં પણ હજુ કાંઈ રિસ્પોન્સ નથી મળ્યો અમને, બરાબર। તો જો અમે એમને આ લોકોને આજે મિટિંગમાં કીધેલું કે જો અમને અમારી સેલેરી ટાઈમ હજુ નહીં આપે 2 દિવસની અંદર, બરાબર, તો આ અંગે અમે આગળ સિવિલ કોર્ટના દરવાજા ખખડાવશું અને અમે ન્યાય મેળવીને રહીશું, બરાબર। કેટલા લોકો આ છે કે પગાર નહીં? અમે અમારી ટોટલ ટ્રાય સ્ટાર હોસ્પિટલના 70 થી 80 સ્ટાફ છે જે લોકોને પગાર નથી આપ્યો, બરાબર। यहाँ पे मैंने पूरा जी जान लगा के मेहनत किया और ये हमारे पूरे साथ जितने भी एम्प्लॉयज़ हैं सब स्टाफ सब अच्छे से काम कर रहे थे, लेकिन ये पिछले 3 महीनों से इन्होंने पेमेंट हमारा सैलरी दिया ही नहीं है और ये हर बार बहाना करते हैं, कोई भी कुछ भी बहाना, हम अरेंज कर रहे हैं, फंड अरेंज कर रहे हैं, ऐसा कर करके हमें कोई रिस्पॉन्स मिलता नहीं है। इसलिए आज हम फाइनली हम अपना सॉल्व करने के लिए हम नीचे आए, इन लोगों के पास आए, इन्होंने मीटिंग किया। उसके बाद ये अभी भी बोल रहे हैं हम ट्राई करते हैं और हम लोग इतने दिन से इनसे जवाब मांग रहे हैं। ये कोई रिस्पॉन्सिबिलिटी नाम की चीज़ नहीं है कि कोई HR हमें देगा, कोई मैनेजमेंट देगा, इनकी तरफ से कुछ भी सॉल्यूशन नहीं आ रहा है। तो आज हमने फाइनली ये डिसीजन लिया कि हम सारे साथ में मिलके हम ये सब काम करेंगे और इसके बाद हम सीधा कोर्ट में जाएंगे और उसके बाद इनको पेमेंट तो हमें देना ही पड़ेगा। सबका फैमिली चल रहा है, ये हम 3 महीने से, मैं लखनऊ से आके यहाँ पे काम कर रहा हूँ।